તો હવે થાય છે પ્રોગ્રામની તૈયારી. જો પ્રોગ્રામ તૈયાર થાય કાકાજી ની ચાલુ જ છે. અને અત્યારે તે ઈતે છોટા જાય છે. આવાજ આવતો તો ભલે ને કહીયો. તો ફેરા ફરી ગયા છે અને હવે ભૂખ આવે છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો અત્યારે હતો ઘરે. આજ સલુ કાકાની છોકરીનું લગ્ન છે, એટલે મારા કાકાની છોકરીનું લગ્ન છે મારી બેનના. તે આજે એટલે માંડવામાં ગયા છે બધા. એટલે અત્યારે તો હું એક ઘરે એકલો હતો. આ વાછડીઓ બે એકલી છે એટલે ઘરે રહેવું પડે. કારી ટીચકડી અને કારી એ ઘરે રહેવું પડે અહીંયા આટલું. એટલે હું અત્યારે ઘરે હતો, બીજા બધા ગયા માંડવામાં. અને આજ બચાવ જાવો છે, લુગડા બુગડા લઈ આવી. લુગડા લેવાય નથી ગયા. કાલે જ આવો તો પણ કાલે મેળ આવ્યો નહીં, પછી કામ હતું થોડુંક એટલે. અને અત્યારે સહી ઘરે જોઈશ ડાયરેક્ટ લગભગ બચાવ જવાનું થાય. હું કાકાના ઘરે જવાનું થશે તો જાશું, પણ અત્યારે તો હતો ઘરે. જોશું હાલો શું થાય. હાલો બની રહો બ્લોગમાં, જોઈએ આગળ શું શું થાય. કેમકે આજ લગ્ન છે મારી કાકાની છોકરીના, એટલે વાંધો નહીં. હું આજ વિડીયો થોડાક બનશે એટલે બાકા જીકી કરશું. ચાલુ બની રહો બ્લોગમાં. તો હવે આવી ગયા હતા બચાવ આવ્યા હતા. લુગડા બુડા લેશું. અને અત્યારે તો મંચુરિયન ઓર્ડર કર્યો છે, મંચુરિયન લેવા ગયા છે. એટલે બેઠા આવે એટલે ખાઈ લે. હાલો ખાઈ મંચુરિયન. તો અત્યારે આવ્યા હતા દાબેલી ખાવા બધા. જો આ બધા બેઠા છે, કેતાભાઈની નાયા છે, ખા હે બધા દાબેલી. ને મેં નહીં ખાવું કે ભૂખ નથી લાગી મને, એટલે આ બધાને ખરાઈ ના ખાઈએ. અને હજી લુગડાને લેવાનું બાકી છે, એટલે અમે હજી જશું લુગડા લેવા. અત્યારે આ બાજુ હતા, ફોન અમુક કરાવવા દીધો પણ નહીં મેળાવે અત્યારે, હે નહીં એટલે વાંધો નહીં. ને અત્યારે હતા દાબેલી ખાવા. તો આવ્યા હતા લુગડા લેવા. જો આ દુકાનનું નામ છે શ્રી ચામુંડા રેડીમેડ નામ છે. અને આવ્યા હતા કપડાં લેવા. જો કેતાભાઈની ના ચેક કરાવશે કેવા સારા લુગડા લાગે. હવે ગોતી રહ્યા અત્યારે તો કપડાં લઈ દઈ કયા સારા છે. ઓકે તો કપડાં લઈ લીધા હતા. અને આવ્યા હતા ગિફ્ટ લેવા. જો મારી બેનના લગ્ન હતા તે આવ્યા હતા ગિફ્ટ લેવા. બે લઈ લીધા છે. હા બે બેનું લેવાના હતા અહીંયાથી. આપણા આ ગિફ્ટ લીધા. હાલો હવે એટલે જાશું ઘરે ડાયરેક્ટ. જોશું હવે આગળ શું થાય. તો આવી ગયા હતા ઘરે. અને હવે જાશું સલુ કાકાને ઘરે, કેમ કે હું લગ્ન છે એટલે જવું પડશે. મારા કાકાનું હું મારી બેનની આવ્યા હતા. અને હવે જાશું જૂના ગામમાં, કેમ કે હું લગ્ન હું હે અહીંયા નથી ગામમાં. જૂના ગામમાં લગ્ન હતા એટલે હું જાશું. હાલો જાય હું તો આવ્યા હતા લગ્નવાળા ઘરે. મારા કાકાના ઘરે પહોંચી ગયા હતા. જો ગયા હતા અહીંયા તપેલો ચડાવ્યો છે, ચોખા બનાવશું હવે. ને અહીંયા પ્રોગ્રામ રખાવશું છે અત્યારે. અને અત્યારે હજી મહેમાન ઓછા હજી આવશે બીજા. હાલો અત્યારે તો રેશું અહીંયા આ જુદી. પ્રોગ્રામ ચાલુ થાય પછી ખાવાનું ચાલુ થાય. હાલો બન્યા રહો બ્લોગમાં. તો પછી આપણે એમાંથી વરી આવ્યા હતા અને ગયો તો ઘરે જઈને નાઈ બાઈ લીધો છે. અને આવ્યો તો અત્યારે મંદિરે આવ્યો તો માતાજીના દર્શન કરવા. હું દર્શન કરતો આવું એટલે રોજ આવું છું દર્શન કરવા, પણ આજે પૂછીએ આજ થોડોક મોડું થઈ ગયું. નાવાનું હતો નહીં, સલુ કાકાને ઘરે રહેવાનું થયું એટલે બધું. અને અહીંયા જુઓ તો કીડીઓ એક તો કેટલી બધી આવી પડી છે, તમારે દેખાતી હોય તો. અને આ છે આપણા માતાજી, તમે પણ દર્શન કરી લ્યો. અત્યારે કેટ દઈ રાખું કેમ કે હવે મેં પણ દર્શન કરી લીધા. હવે કીડીઓ બોરી આવી એટલે આવ્યા હતા અહીંયા દર્શન કરવા. અને હવે દર્શન કરી લીધા. હવે જાશું વરી પાછા આપણા કાકાના ઘરે. તો હાલો હવે તમને હું મળું. ચોખા બોખા બાટવાનું થાય એટલે જમાડવાનું થાય બધા માણસોને. એટલે હવે જઈશું. ઓકે હાલો. તો આવી ગયા હતા લગ્નવાળા ઘરે વળી પાછા. અને ચોખા બાટો મંડી ગયા બધા. જો ચોખા બાટી રહ્યા. ચોખા કાપેરા કાર્તિક ને લઈ લઉં. ચોખા બાટી
તો હવે થાય છે પ્રોગ્રામની તૈયારી. જો પ્રોગ્રામની તૈયારી થાય, બધા આવી ગયા છે, ઢોલી આવી ગયા છે ને કલાકાર પણ આવી ગયા છે. હવે પ્રોગ્રામ ચાલુ કરશું બાકાજી કી, અને માણા પણ આવી ગયા છે બધા. જો કરશું ચાલુ હવે પ્રોગ્રામ બાકાજી કી. જો યાર રાખજો, બન્યા રહો બ્લોગમાં. જમાનો ગાલ્યું ગાયનો યાર સંગત મે તું સીધો જમાનો ગાલ્યું ગાયનો સચો ખુદો અરે અરે જો જો કો કચો ખુદો ગુના કરે સચો ખુદો ઇતનો પોઠા ગલા કરે ઇતનો પોઠા ગલા કરે કોઈ સો આય તો કોઈ સો આય તો સીધો જમાનો ગાલ્યું ગાયનો યાર સંગત મે તું સીધો જમાનો ગાલ્યું ગાયનો. તો વાગ્યા છે રાતના 1 અને જો અત્યારે ચાય પીવા આવ્યા છીએ. પ્રોગ્રામ બંધ કરી રાખ્યો છે અત્યારે, એટલે થોડીક વાર વિયામો ખાધો ને ચાય બનાવી છે. લાઈક ફોલો કરજો. अपना वेरसी भाई बनावे है चाय मीठी रोड वाला चाय तैयार है जेने पीवे हाले आवे अल्लाह रखा से कही देने ओ भाई एका मसरा तो बीजो राउंड चालू થઈ ગયો છે બાકાજી की चालू છે અને અત્યારે તે હિતે છોટા જાય છે આવા જાવ તો ભલે ને કહીયો
ગઈ છે એટલે રાતના ટીખન વાગાવાનું જાગતા હતા અને અત્યારે હતા અહીંયા હુતા હતા બધા જો અડધા માણા હુતા કાનાભાઈની ફોનની 2 જણા અહીંયા હુતા પડ્યા છે અને હજી હું વરી પાછ તપેલો ચડ્યો હોય અને બતાવું તો જો દેખાય તપેલો ચડ્યો છે એટલે હજી ચોખ્ખા વરી પાછા બનાવશું જ્યાં આવશે હમણાં તપેલો બીજું શું કે આપણે અહીંયા તપેલો જ કહીએ અત્યારે હતા જો અહીંયા લગ્ન વાળા કરે અને હવે જાન આવશે 10 વાગ્યાનો કે હજી ઘેરે આવે જોશું અને કાનાભાઈ દાંત આવે કડી ગયો નથી જતો એટલે હું તપેલો કહું ભાઈ જોતા આવે હાલો જાનબાન આવે પછી જઈ ભેગા થાય જઈ તો હવે જાન આવી ગઈ છે જાન આવી ગઈ હતી જો હું આ બેઠી છે હું અને મારા જ આવી ગયા હતા તૈયારી થઈ ગઈ છે બધી હવે ખાલી ફેરા ફરાવાનો છે બધા માણસો આવી ગયા છે ને હવે ફરશું ફેરા ફરાવાના સોરી તો ફેરા ફરી ગયા છે અને હવે ભૂખ આવે છે કાંક કરે આપણને ખબર પડે નહીં એટલી એટલે વાંધો નથી આ ફેર લેવા જો કાનાભાઈની લંબા છે ઉતારવા મંડી ગયા અને આ બધા માણા આવ્યા હતા લગ્ન જાનમાં અત્યારે અહીંયા છે તો હવે આવી ગયા હતા અમે ભીમાસર આવ્યા હતા મહેમાનને મૂકવા જો ભીમાસર જઈએ એટલે હવે લગ્ન પૂરા થઈ ગયા છે ને ભીમાસર આવ્યા હતા કેમ કે મહેમાનને મૂકવા જવાનો હતો ભેગો એટલે હું ને રમેશભાઈ આવ્યા હતા અત્યારે બેઠા થઈ છાંયે મહેમાનને મૂકી આવ્યા છે બસ સ્ટેશને અને અત્યારે જો આપણી બાઇક બે ઊભી છે અને હવે વળી જાશું ઘરે અને જો લૂ ઘણી લાગતી હતી એટલે બાંધી રાખી હોય મોઢામાં જસમાં બસમાં બધો ખણી આવ્યા હતા ભેગું ખપે ને કા તડકામાં મરી રહી ઘણો તડકો બોરો થાય રહીએ અને પાછી વાડિયામાં તડકો એવો છે એટલે તો હવે હાલો નીકળશું ઘરે બાઇક લઈને કેમ કે આટલી વાર બેઠા પડ્યા હતા અને એમ કીધું બ્લોગ બનાવી રાખી ભેગું એટલે હાલો હવે જાશું ઘરે ભલે તો હવે આવી ગયા હતા ઘરે એટલે ભીમાસરથી વરી આવ્યો હતો અને હવે આવ્યો તો ઘરે લગ્ન પૂરા થઈ ગયા છે હવે બ્લોગને પણ રજા આપી કાલ તું બ્લોગ બનાવશું રહ્યો હવે બ્લોગ કરી પૂરો કેમ કે લાંબો એ થઈ ગયો હશે એટલે હાલો હવે હું મળું તમારે આગલા બ્લોગમાં તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો બાય